ત્યાણાના મહિયારી ગામે માતા પુત્ર પર ગામના જ શખ્સ દ્વારા હુમલો કરાયો હતો, જેમાં બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે બંનેના નિવેદનની તજવીજ હાથ ધરી છે। મહિયારી ગામે રહેતા મંજુબેન માલદેવ સોલંકી અને તેના પુત્ર વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેએ એવું જણાવ્યું હતું કે ગામના જ શખ્સે અગાઉના મન દુખના કારણે વિજય પર હુમલો કર્યો હતો। આથી તેને બચાવવા વચ્ચે પડતા માતા મંજુબેન પર પણ હુમલો કર્યો હતો। ત્યારે પોલીસે બંનેના નિવેદનની તજવીજ હાથ ધરી છે। મંજુ માલદેવ બસ એ આફડા ફોડાવીને સદા મને મારી મોટી મારા છોકરાને માર્યો, એને ખાલી કાટલો ચાલી એટલો પાડી નાખ્યો। પછી હું બોલી ભાઈ કામ કરે મારે છે નજીક કામ તારો ગનો કામ એનો વાક છે તો કે તું હાલ્યા મને પછી માથામાં પાઇપ મારી દીધો। એનું નામ કરણ, આખું નામ આ પરબત છે બાપાનું। રહેવાનું તો મયારી આ ગામનો જ છે, અમારી બાજુમાં જ રહી બાપા રબારી વાળામાં। મારવાનું કારણ પીધેલ હતો, ત્યાં કોઈ બીજા હાથમાં ન આવે, બધે ધમકી દેતો હતો, દૂધ લેવા જાય જ્યાં બેઠો હોય ત્યાં ધમકી દેતો હોય બધે। ત્યાં અમારા છોકરા ઘેરે આવીને કઈ વાત ન કરી તો કઈ લાવ્યો સીતાને પછી એમાં એને કાટલો ચાલીને ઢળીને નાખી દીધો એટલો। પછી હું એથી ઉતરી તો મને માથા મારતી શીખાય। વિજયભાઈ માલદેવભાઈ ગામ મૈયારી બરાબર બન્યું તો એમાં હું બરાબર બેઠો હતો અને એ ભાઈ આવી અને બરાબર મને સીધે માર્યો એટલે મારી માં આડા આવ્યા, મારી માને માર્યા। એને બે પપ્પા ને એનો છોકરો અને બે હતા, કરણભાઈ પરબતભાઈ નામ છે એનું, અને છોકરાનું નામ મને નથી આવડતું। અને બે પપ્પા દીકરા આવી અને બે માર્યા, પેલા મને માર્યો એટલે પછી મારી મમ્મી આડા આવ્યા એટલે મારી મમ્મી ને મારી, બે ને માર્યા। મારી મમ્મી આ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે અને હું દરવાજા કારણ મારવામાં એની પેલા 6 દી પેલા બરાબર બેઠા હતા અમે, ત્યાં આવીને કીધું કે સવારે મારા ભેગા આવવાનું છે કે હું દારૂ વેચું છે, મારા ભેગા દારૂ વેચવા આવ્યો તમારો વારો ચડી જશે કે બસ એ પ્રોબ્લેમ। અમે કીધું કે ભાઈ અમે ધંધો નથી કરતા, અમને મારો ધંધો કરવો છે કરવા છે એને હિસાબે, બીજું કઈ નહીં। અને સ્પેશિયલ દારૂડિયો માણસ છે અને ગમે એને દબાવે દારૂ પીને હાલતા ચાલતા બધાને। અમે બે ભાઈઓ કીધું યાર એ રીતનો હતો એટલે અમે એને સમજાવ્યો, નોલું કર્યું હતું તો ન માન્યો અને પાછા આજે 15-20 દી પછી આ રીતનું મારીને વહી ગયો છે। મારી મમ્મી ને મને બેયને।